નમસ્કાર, હું છું એજાજ શેખ. ગુજરાત ન્યૂઝના સમાચારોમાં આપનું સ્વાગત કરું છું. સમાચારો વિસ્તારથી જોઈએ તો રક્તદાન, મહાદાન અને રક્તદાન એટલે જીવનદાનના સંકલ્પ સાથે બ્લડ ડોનેશન કરવા માટે અનેક કાર્યક્રમો રાખવામાં આવતા હોય છે. પરંતુ હાલ બ્લડની અછત સર્જાતા હજરત કાદરસા વલી વેલફેર ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યું હતું અને જેમાં મુસ્લિમ સહિત હિન્દુ યુવાને પણ બ્લડ ડોનેટ કરી માનવતાના દર્શન કરાવ્યા હતા. આજના યુગમાં એકદમ યથાર્થ યુક્તિ છે. રક્તદાન એ મહાદાન. એટલા માટે મહાદાન કહેવામાં આવે છે કે રક્તદાતા એક વખત રક્તદાન કરીને 3 જીવનદાન આપી શકે છે. આ એક એવું દાન છે કે દાન આપનારને અભિમાન નથી થતું અને સ્વીકારનારને તેનો સંકોચ પણ નથી થતો. જ્યાં આપણા દેશમાં અકસ્માતોથી સૌથી વધુ જાનહાનિ થાય છે, જ્યાં ત્રાસવાદ અને કુદરતી આફતો વડે થતી જાનહાનિ ત્યાર પછીના ક્રમે આવે છે, ત્યારે આવી કોઈ પણ દુર્ઘટના બને ત્યારે રક્તની સૌથી વધુ જરૂર પડતી હોય છે. જ્યાં મોટી દુર્ઘટના સર્જાય ત્યારે બ્લડ બેંકોમાં રક્ત ખૂટી પડે છે. ત્યારે આવા સમય ચોક્કસ ગ્રુપના રક્ત માટે રેડિયો, ટીવી અને સોશિયલ મીડિયામાં જાહેર અપીલ કરવી પડતી હોય છે. જ્યાં બ્લડ બેંકો કટોકટીમાં બોલાવી શકાય એવા રક્તદાતાઓની યાદી રાખે છે. આમ છતાં અમુક ગ્રુપના રક્તની કાયમ અછત રહેતી હોય છે. ત્યારે હાલની પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો શહેરમાં રક્તદાન શિબિર પહેલાં કરતાં ઓછા થઈ જવાને કારણે રક્તની અછત સર્જાઈ રહી છે. જેથી અનેક આપદા અથવા કોઈ દર્દીને બ્લડની જરૂર પડે તો તે સમયે રક્તની અછતને પહોંચી વળવા માટે હજરત કાદરસા વલી વેલફેર ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવતા 100થી વધુ રક્તની બોટલ ભેગી કરવામાં આવી હતી, જેમાં મુસ્લિમ સહિત હિન્દુ ભાઈઓ પણ બ્લડ ડોનેટ કરી માનવતાભર્યું કાર્ય કરતા દેખાયા હતા. આજે બ્લડ કેમ્પનું પ્રોગ્રામ રાખવામાં આવ્યું છે કિરણ હોસ્પિટલની સાથે મળીને કાદરસાની નાળમાં કાદરસાની નાળમાં એરિયામાં. મુખ્ય ઉદ્દેશ એ છે કે પબ્લિકમાં જાગૃતિ આવે, બ્લડ કેમ્પના લોકો કેમ્પ કરે. અમારી સંસ્થા આનાથી જાગૃતિ પેદા કરવા છે. બધા સમાજ માટે આ કામનું જરૂરત વસ્તુ છે. કિરણ હોસ્પિટલ બધા તરફથી મદદ મળતી રહી છે, તો અમને સાકાર મળ્યું છે. એના માટે અમારી સંસ્થાએ આ પહેલું કદમ ઉઠાવ્યું છે. આજના સમયમાં આ બ્લડ કેમ્પની બહુ જરૂરત છે, કેમ કે હોસ્પિટલ તરફથી બહુ બધી સહાયતા આપવામાં આવે છે, પણ લોકોની જાગૃતિ પહેલાં કરતાં ઓછી થઈ ગઈ છે. પણ આજે આ લોકોને આ બ્લડ ચડાવવાથી લોકોની કેટલી જાનો બચી શકે છે, એના માટે લોકોએ આગળ ચડીને આમાં હિસ્સો લેવું જોઈએ. આ ટ્રસ્ટ અમારું શિક્ષણના ઉપર કરે છે, ગરીબ વિધવા બાઈઓ માટે કરે છે, જેટલા બી નબળા કોચરાયેલા લોકો હોય એના માટે કરે છે. અમે આગળ બી ચશ્મા સિવિલ બી કર્યું છે. આગળ અમારે ટ્યુશન ક્લાસીસ બધું ચાલુ છે. આગળ અમારે દિવસોમાં લોકોની બોડી હેલ્થ ચેકઅપ માટે બધા આગળ કામ કરવા છે. સમાજના નબળા લોકોના માટે સારા શિક્ષણ માટે સારા એને પોયરાઓને ભણાવવાનું કામ કરવાની અમારી આગળ આ કોશિશો ચાલુ છે. એજ્યુકેશન માટે અમે અમારી સંસ્થા તરફથી જે 12થી 10મીના છોકરાઓ માટે આજે ટ્યુશનની ફીસ 1500-2000 રૂપિયા ચાલે છે. અમારી સંસ્થાની તરફથી એ ટ્યુશનની ફીસ 700 રૂપિયામાં અમે આજે 12મી 10મીના છોકરાઓને ભણવા માટે ટ્યુશન ક્લાસીસો ચાલુ કર્યા છે, કેમ કે એમના શિક્ષણ મળશે તો આગળ બધા આ કામો કરવાની બી એમનામાં સમજ આવશે. દેશની વસ્તીના પ્રમાણમાં રક્તદાતાઓની સંખ્યા સાવ ઓછી છે, એટલે રક્તની ઊભી થતી માંગને પહોંચી વળવામાં તકલીફ પડે છે. જ્યાં અનેક એવી બીમારી છે જેમાં દર્દીઓને સરેરાશ દર મહિને રક્ત ચડાવવું પડે છે. તેમને માટે બ્લડ બેંકોએ રક્તનો જથ્થો અનામત રાખવો પડે છે, જેથી કરી બ્લડ બેંકોને હંમેશા રક્તની જરૂર પડે છે. જેથી કરીને હજરત કાદરશા વલી વેલફેર ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. અમે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ માટે અમે અહીંયા એક આવ્યા છે. આજનો અમારો 100+ બોટલનો ટાર્ગેટ છે, અને અત્યારે અમે જોઈ રહ્યા છીએ કે બધી બ્લડ બેંકમાં બ્લડનું બહુ શોર્ટેજ છે. એટલે અમે આજ બધાને રિક્વેસ્ટ કરીએ છીએ કે બ્લડ ડોનેશન કેમ્પ મેક્સ ટુ મેક્સ આપણે હોઈ શકે આપણે આયોજન કરીએ. કારણ કે બ્લડ એવી વસ્તુ છે કે આજે કોઈ બી સાયન્ટિસ્ટ ગમે એટલું પેલી વસ્તુ થાય, પણ બ્લડનું કામ જે છે એ બ્લડ જ કરે છે. એટલે બધી વસ્તુનું આર્ટિફિશિયલ બધી વસ્તુ છે પોસિબલ, પણ બ્લડ એવી વસ્તુ છે કે જે બ્લડનું કામ છે માણસનો બ્લડ જ કરી શકે છે. એટલે એનો કાંઈ બીજો ઓલ્ટર આપણી પાસે છે નહીં, તો કોઈ માણસની જાન બચી શકે એવું આપણે પ્રયત્ન કરવો જોઈએ. જનરલી આ બ્લડ ડોનેશન કેમ્પમાંથી બ્લડ એકત્રિત કરવામાં આવે છે, પછી એનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે? અહીંયાથી જે આપણે બ્લડ આવે છે એ બ્લડને પછી અમે અહીંયાથી બ્લડ કલેક્ટ કરીએ છીએ. પછી એનું બ્લડ પ્રોસેસ થાય છે, ફિલ્ટર થાય છે, સ્ટોરેજ થાય છે. પછી જેને બ્લડની રિક્વાયરમેન્ટ હોય છે, અમારા જે હોસ્પિટલ છે એ આખા સાઉથ ગુજરાતમાં બધાને ફ્રી ઓફ કોસ્ટમાં બ્લડ આપે છે. આવા પ્રોગ્રામો સમાજમાં થતા રહે, શું મેસેજ આવશે? સમાજમાં આવા બધા પ્રોગ્રામો હોય જ છે. અમારે હોસ્પિટલ તરફથી હું એ જ વસ્તુ કહું છું કે બ્લડનું જે દાન છે બહુ મોટું દાન છે.
બાકી બધી વસ્તુ જે મેં તમને પહેલાં બી કીધું કે બધી વસ્તુનો ઓલ્ટર ઓપ્શન છે, પણ બ્લડ એવી વસ્તુ છે કે જે કેવી છે કે જેમની વેલિડિટી બહુ ઓછી હોય છે, અને રેગ્યુલર સમય ઉપર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ તો એ સમાજ માટે બહુ સારું છે. રક્તદાન મહાદાન કહેવાય છે. આવા રક્તની અછત જનરલી કયા પેશન્ટને વધારે પડતી જરૂર હોય? જે મોસ્ટલી બ્લડ કેન્સરના પેશન્ટ હોય છે એમને આપણે બ્લડની રિક્વાયરમેન્ટ વધારે હોય છે. અને કેવું છે કે દિવાળીના વેકેશન પછી એવું હોય છે કે લોકો બધા ગામડે જાય છે અને એ સમય પછી બ્લડની શોર્ટેજ આવે છે. તો આ પીરિયડમાં જો તમે બ્લડ ડોનેશનનું કેમ્પ આયોજન કરો તો એ એક મહત્વપૂર્ણ પગલું છે. આ બ્લડ કેટલા દિવસ સુધી સ્ટોરેજમાં રહી શકે? એ આપણે 40 થી 45 દિવસ સુધી રહી શકે છે. મહત્વનું છે કે આપણા દેશમાં દાન પુણ્યનો ઘણો મહિમા છે, જેમાં જરૂરિયાતમંદ લોકો માટે દાતાઓ છૂટે હાથે ધનદાન, વસ્ત્રદાન અને અન્નદાન કરે છે. ત્યારે દાનોની જેમ રક્તદાન પણ પુણ્યનું કામ છે. આ ઉપરાંત તે આપણી સામાજિક જવાબદારી પણ છે, જ્યાં આપણે આપેલા રક્તથી કોઈનું જીવન બચી શકે છે. તેથી જ રક્તદાન એ ખરેખર મહાદાન છે. ત્યારે દરેક સ્વસ્થ વ્યક્તિએ નિયમિત રક્તદાન કરવું જોઈએ અને બીજાને પણ આવી પ્રેરણા આપવી જોઈએ, જેથી કરીને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિનું જીવન બચાવી શકાય. કેમેરામેન તોસીફ શેખ સાથે એઝાઝ શેખ, ગુજરાત ન્યૂઝ, સુરત.